જય 71 માં સીતારામ જો 7 વાગ્યા ભીમું દવાઈ ગયું સૂરજ ઉગ્યો અમારું ખડ હે વાઢ્યું અટાણ મેં શેકલા ને બોલે ટાઢું વાતાવરણ ને શેકલા બોલે એ સંભળાય દૂધ મૂક્યું ગેસી એનું કરવા સાહેનું ત્યાં લગભગ થઈ ગયું હશે નથી કે શું જો કાંઈ ઘર પીવરાવતી ઘર કાઢે મારે સાય વધારવી સાય થઈ ગઈ થઈ જાય પછી સાય વધારવી અમે સવારે ગરમ કરીને મેળવીએ ને સાંજે ગરમ કરીને મેળવીએ તો એ સારી થઈ જાય હાલો દૂધનું થઈ ગયું એમાં સાય વધારે માખણ પછી મઠ્ઠી બનાવવાની પાણી માખણ નાખી જાય ને તો સારું પાણી નાખવું માખણ નાખી જાય ને તો માખણ ધોવાય જાય સારું નીકળી જાય સાહેબ પડી મને બોકરા મને કરે મારે આ બધી વારું આ બધી વારવાનું હે એ વાલા હમણાં હે ને પાંદડા બહુ ખરે ચાલ લીમડો ને હુકાણો ને પાછો કોરીએ ને તાર બંધ થાય તાર લગન તો વારવાનું જ રહે એટલું વારવાનું છે ને હા જ્યારે ફૂલ કોરે જાય ને પછી ઓછું વારવાનું રહે તાર લગન વારવાનું કામ જરીક વધારીએ એ તો હમણાં કોર મળે જાય આ બધા હાવ હુકાઈ ગયા પાંદડા લીમડામાં બહુ ખરે લીમડાને બહુ હૂક લાગે બીજા બધા એટલા ન હુકાય જો આ જરીક લીલો હોય આ ધીરે ધીરે હુકાય ને આ ભેગોથી હુકાઈ જાય લીમડો હોય ને બપોર પછી કામ કરવાનું જા બધી ભાગે આવી બાંધી 3:30 ભાગે
ગેસવામાં ટમેટા ઉતારો ગણતી હું ના જા દે ટમેટા ઝીણા ઝીણા ટમેટા ને વાર લાગે આમાં ઝીણા ઝીણા મલક ના રીંગણી જ્યાં કેસો હું ઉતારે વીને ટમેટા ટમેટાનું શાક બનાવવું ને વાર લાગે ઝીણા ઝીણા હોય ને ઉતારવામાં શાક અસલ થાય દહીં ટમેટાનું આમાં ઓરા જેવું રીંગણું હે કે ઓલી રીંગણીમાંથી લેવાય જો અમે ધાણા ટમેટાને બે લે ટમેટાનું શાક કરવાનું છે પછી પેલા શાક ખીચડી શાક ને કરી લેવાનું પછી ભીંગ દવાની પછી રોટલા કરવાના જો એ બધી આરામથી જતા બેઠી ટાણું થાય ને તારું પછી હજી વાર છે થોડીક દોવાની ટાણું થાય એટલે એને કાંઈ ટાઈમ ના ખબર આફડી ઉપયોગ થઈ જાય એવું આમ થોડુંક પાણી નાખે તો ઘંટીનો અવાજ આવે એમ બોલે નહીં ખબર પાણી નાખી દાતી મોરાતા જાય એમ તો હોવાતા જાય આમ કંઈ દવા કરીને સાટાતી બહુ કંઈ ઓલું ન હોય અમે આ ઓરા હે કમેલ દીધા આગળ હેકાઈ જાય એક તાપ થાય તો ને મેં ખીચડી પર સડે ગઈ ચા ટમેટાની શાક મોરાય મને આ ધાણા ભેગો નાસ્તો હાલે ટેસ્ટી ખાવી તો હાલો આ ટમેટા ઝીણકાવી તો બે ભાગ કરીએ તો કઈ ઘા થતા જાય ટમેટા મોરાઈ ગયા નાસ્તો થયો મેવાણો વઘાર કરી નાખીએ ઘંટીનો અવાજ આવતો હોય નાસ્તો પણ થઈ ગયો ચલો જો તેલ નાખી દીધું અને મસાલા સમારે સેવ ટમેટા ત્યાં ખાલી ટમેટા નાખી
જો આ શાક સડે તેલમાં ઠાવ ખવડે જાય ને પછી પાણી નાખી દે. તેલમાં સડે પાણી નાખી દે. પાણી ઉકળી જાય પછી સેવ નાખી દે. સેવ ટમેટાની શાક કરો પાણી થોડુંક વધારે જોઈએ. સેવ પાણી ખોવાઈ જાય છે એમાં. જો ભીહું દવાની સ્ટાર્ટ થઈ ગયું હવે પછી હું શાક સડી જાય ને પછી હું જાય ભીહું દવા. ખાઈ ટમેટો ઉપર આવે ને જે થોડુંક પાણી છે થોડુંક પાણી ભરી જાય ને પછી સેવ નાખે. પાણી છે ને રાબડા જેવું ઓલું થઈ જાય. પાણી જાડું થઈ જાય નાખીએ તો રાસું પાકે પછી જાડું જાડું થતું જાય. થોડીક રહેવા દે પછી બહાર ઓળે ને તો બહારનો અવાજ આવે. તે હાથ થયેલું શાકમાં પાણી ભરે હું સેવ નાખે થોડુંક પાણી રહી જાય સેવ સડે જાય. પછી ઉપરથી ધાણા ગરમ મસાલો અને થોડીક ખાંડ દહીં ટમાટા ને જરીક ખાટામાં વધારે હે થોડીક ખાંડ ખાટું શાક ભાવતું હોય તો ખાંડ નહીં નાખવાની અને થોડીક ખાંડ નાખી દઈએ તો માપનું થઈ જાય. જો ગરમ મસાલો અને ખાંડ ને ધાણા નાખી દે એટલે શાક રેડી. થોડોક ગરમ મસાલો 2 ચમચી ખાંડ ધાણા ટમેટાને એકમાં મલક બધા ધાણા ને મસ્તીનું શાક થાય.